સ્વચ્છતા સર્વેક્ષણ 2023 એવોર્ડમાં સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. સુરતી લાલાઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દેશભરમાં અન્ય શહેરોને પછાડીને સુરત જ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જ્યારે મધ્યપ્રદેશના ઇન્દોરને સતત 7મી વખત આ પ્રથમ ક્રમાંક માટેનો એવોર્ડ મળ્યો છે. સુરતે ભલે સ્વચ્છતામાં અવ્વલ નંબર મેળવ્યો હોય, પરંતુ ખાણીપીણીમાં તો સુરત પાછળ થઈ ગયું છે. સુરતમાં અનેકવાર નકલી વસ્તુઓ અને ખાણીપીણીના નમૂના ફેલ ગયાના કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના કુલ 17 સ્થળો પરથી લેવામાં આવેલા નીરાના 21 સેમ્પલો પૈકીના 16 સેમ્પલો પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીની તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે ધારાધોરણ મુજબ મળી આવ્યા હતા, જે તમામ સંસ્થાઓમાં સામે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની તજવીજ પાલિકાએ હાથ ધરી છે. આ સંસ્થાઓ પાસેથી કુલ 17,700ના દંડની વસૂલાત કરવામાં આવી છે. નીરામાં બ્રિક્સ, સુગર અને પીએચ એક વેલ્યુએશનનું પ્રમાણ ઓછું મળી આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. શિયાળામાં નીરાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. વહેલી સવારે કડકડતી ઠંડીમાં નીરાની મજા માણી રહ્યા છે, પરંતુ જે નીરો લોકો આરોગી રહ્યા છે તે નીરામાં કેટલીક ભેળસેળ હોય છે તેનો ખ્યાલ પણ તેઓને હતો નથી. આ જ કારણ છે કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરની 16 જેટલી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા 2 જાન્યુઆરીના રોજ શહેરના 17 જેટલા સ્થળો પર નીરાનું વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાંથી નીરાના 21 સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલો પબ્લિક હેલ્થ લેબોરેટરીની ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યું હતું, જે પૈકી 16 જેટલા સેમ્પલો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ 2024 અન્વયે ધારાધોરણ પ્રમાણે મળી આવ્યા નથી. જે સેમ્પલ ફેલ જણાઈ આવતા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ આ સંસ્થાઓ સામે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. આ વિશે પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ડી.કે. પટેલે જણાવ્યું હતું કે આ સંસ્થાઓ પાસેથી 17,700નો દંડ વસૂલવામાં આવ્યો છે, જેને લઈને ભેળસેળયુક્ત નીરાનું વેચાણ કરતી સંસ્થાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. લેબોરેટરીની તપાસમાં નીરાના સેમ્પલોમાં બ્રિક્સ, સુગર અને PH1નું પ્રમાણ ઓછું મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે. શિયાળાની ઋતુમાં ખાસ કરીને નીરો છે તે સુરતમાં ખાસ કરીને વિવિધ જગ્યાએ શહેરમાં અલગ અલગ જગ્યાએ વેચાતા હોય છે અને લોકો વહેલી સવારમાં જે છે તે નીરો પીતા હોય છે, પરંતુ સુરત ફૂડ વિભાગની એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તેના નમૂના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે આપણી સાથે સીધા જે ડી.કે. પટેલ સાહેબ છે તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, શું કહેશો નીરા જે લોકો પીતા હોય છે વહેલી સવારે ઠંડીમાં? હું ડી.કે. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ શિયાળાની ઋતુ ચાલી રહી છે, તેવામાં લોકો નીરાનો ખૂબ પીતા હોય છે. તો ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ અલગ ટીમો બનાવી સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન વિસ્તારોમાં નીરાના નમૂનાઓ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. એવી કુલ 17 જગ્યાએથી નીરાના નમૂનાઓ 21 નમૂનાઓ લેવામાં આવેલ અને આ નમૂનાઓ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલાવી આપવામાં આવેલ. આ 21 નીરાના નમૂનાઓ પૈકી 16 નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા. તેવા ઇસમો અને સંસ્થાઓ સામે આગામી સમયમાં એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે આગળની ફરિયાદ મૂકવાની કાર્યવાહી કરવામાં આવશે. શું કહેશો, વહેલી સવારમાં ઠંડીમાં લોકો પીતા હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકા બધી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ લોકોને શું કહેશો? કારણ કે નમૂના ફેલ ગયા છે, એટલે નીરો પીવો લોકોના જીવન માટે કેટલું હાનિકારક? જે નમૂનાઓ ફેલ થશે તે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના ધારાધોરણ મુજબ નથી. બિલકુલ, તો ચોક્કસ જે પ્રમાણે નમૂના લેવામાં આવે છે અને મોટી સંખ્યામાં એટલે કે 16 જેટલા નમૂના છે તે ફેલ કરવામાં આવે છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી છે અને કોર્ટમાં પણ આ લોકોની સામે કેસ હાથ ધરવામાં આવશે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.